એસએસજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહમાં કોઈ કારણસર બાળકનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને બાળકના મૃત્યુ માટે તબીબોની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા હતા। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહમાં પટેલ પરિવાર બાળકના ડિલિવરી માટે ગયું હતું, જ્યાં ડિલિવરી થયા બાદ માતા અને બાળક બંને સ્વસ્થ હતા। થોડા સમય બાદ બાળકની તબિયત લથડી હતી અને તબીબોએ બાળકને કમળું થયો છે, પેટીમાં મૂકવું પડશે તેમ કહી તબીબોએ સારવાર શરૂ કરી હતી। દરમિયાન 2-3 વખત માતાએ બાળકને દૂધ પીવડાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે દૂધ ન પીતો હોવાનું તેમજ બાળકને તાવ આવતો હોવાનું ફરિયાદ તબીબને કરી હતી, જેથી તબીબના જણાવ્યા મુજબ બાળકને સ્ટ્રોથી દૂધ પીવડાવતા બાળકની તબિયત વધુ લથડી હતી અને બાળકનું મોત થયું હતું, જેને લઈને પરિવાર હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો અને તબીબોની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા અને તબીબો યોગ્ય રીતે જવાબ પણ નથી આપતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। આ રૂકમણી હોસ્પિટલ છે। સોમવારે એની ડિલિવરી થઈ છે મારા ભાભી સાથે છું અહીંયા આગળ। સોમવારે અહીંયા એડમિટ કર્યા છે અને શુક્રવારે ડિલિવરી થઈ છે સાંજે 7:20। અત્યાર સુધી તબિયત સારી જ હતી બંનેની, મમ્મીની પણ અને બેબીની પણ। બેબીની બસ ખાલી નોર્મલી થોડો તાવ હતો, તે લોકો કહે છે કે કમરાની અસર છે, એવું કરીને કંઈ કર્યું નહીં। પછી કાલે રાત્રે મને કહે છે કે વજન કરવા માટે લઈને આવો। વજન કરવા માટે લઈને ગયા ત્યાર પછી એમને એવું કીધું કે કમરાની અસર છે તો પેટીમાં રાખવું પડશે। સારું કીધું, પેટીમાં રાખી અને પછી 9:30 દૂધ પીવડાવવા માટે ગયા તો દૂધ એ નહોતું પીતું। તો પછી ડૉક્ટરને જ્યારે મારા ભાભીએ કીધું દૂધ નથી પીતું તો કે બેન રહેવા દો, વાંધો નહીં, કે છે એને સૂઈ જવા દો, ઊંઘે છે તો સારું। 2 કલાક પછી બોલાયા, 11:30 ગઈ, 11:30 એમને કીધું કે તાવ છે। મેં કીધું એમને ચેક કરો ને, ત્યાર પછી એમને એવું લાગ્યું કે નથી બચ્ચું એ રડી શકતું, તો રડાવવાની કોશિશ કરી પણ ના રડ્યું। પછી એમને સ્ટ્રોથી કંઈક દૂધ પીવડાવ્યું, ત્યાર પછી એકદમ જ એને બધી હલચલ બંધ કરી દીધી અને પછી થોડી વાર રહીને કે છે એમને ઇન્ફેક્શન છે। બસ આટલું જ કીધું, બીજું કંઈ નહીં। કોઈ જવાબ આપતા હતા તમને? પૂછવા જતા હતા? ના, જ્યારે અંદર હું જતી હતી જોવા માટે ત્યારે પણ મને એવું કીધું કે વારંવાર બેન આવી રીતના આવી ના કરશો તમે, કે છે અહીંયા અલાઉડ નથી, કે છે। પણ બેબીની જ્યારે તબિયત જ સારી નથી તો જોવા માટે તો અમારે જવું પડે ને। ના, ત્યારે કોઈ જાણ નથી કરી। રાતે મને 3 વાગે કીધું તમારા ભાઈને બોલાવો, મારા ભાઈને બોલાવ્યો, સહી કરાવી દીધી, કારણ કે અમને કંઈ એવી સમજ પડે નહીં, એટલે કીધું કે સહી કરી આપો તો કરી આપીએ અમે સહી। હા, જ્યારે એને સ્ટ્રો 11:30 એ લોકોએ નાખીને ઉપરથી ઇન્જેક્શનથી દૂધ પીવડાવ્યું ત્યાર પછી જ એની તબિયત બગડી છે। માનો છો કે ભાઈ ડૉક્ટરની બેદરકારી હોય? હા, ડૉક્ટરની જ છે, કારણ કે ડૉક્ટરને જ્યારે અમે 9:30 દૂધ પીવડાવવા માટે ગયા હતા ત્યારે એવું કીધું કે નથી પીતું, તો કે છે કે સારું સૂવે છે તો સૂઈ જવા દો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।